શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. દશામાં વ્રત કથા. મિત્રો, દિવાસાના દિવસથી અષાઢ અમાસ દિવાસાના દિવસથી દશામાનું વ્રત શરૂ થાય છે. માટે આપણે દશામાનું વ્રત કેવી રીતે કરવું, પૂજા વિધિ અને મહિમા, વ્રત કથા બધું જ આપણે સાંભળીશું. યા દેવી સર્વભૂતેષુ મા દશામા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો દશામાની જય. મિત્રો, દશામા એટલે જે મહામાયા જોગમાયા મા દુર્ગાનું જ એક સ્વરૂપ છે. ભક્તોની રક્ષા માટે વિવિધ રૂપ ધારણ કરીને આ ધરા પર આવીને ભક્તોના દુઃખ દૂર કરે છે, રક્ષા કરે છે. મા દશામા જે ઊંટ પર સવાર થઈને ભક્તોને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે, ત્યારે આ અષાઢ અમાસથી 10 દિવસ સુધીનું દશામાનું વ્રત બહેનો લે છે અને મા દશામાને અરજી કરે છે, પ્રાર્થના કરે છે પોતાની દુઃખ દરિદ્રતા દૂર કરવા માટે. દશામાના નામથી જ જણાય છે કે ભક્તના જીવનની દશા સુધારનાર છે. મા દશામાં જેની પર કૃપા વરસાવે છે તેને રંકમાંથી પણ રાજા બનાવી દે છે. તેવા મા મહામાયા દયાળુ મા દશામાની કૃપા વરસવાની છે. આ દશામાના વ્રત દરમિયાન આ વ્રત અષાઢ માસની અમાસથી લેવાનું હોય છે. વ્રત કરનારે સવારે સ્નાન આદિથી પરવારીને મા દશામાનો ફોટો કે મૂર્તિ કે તેનું પૂજન કરાય છે. ધૂપ દીપ નિવેદ વગેરે શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક નિત્ય 10 દિવસ સુધી કથા સાંભળવાની હોય છે. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવામાં આવે છે. એક ટાણું ભોજન કરી શકાય છે. જેવો સંકલ્પ લીધો હોય વ્રત કરવાનો, અને પહેલા દિવસે તમે જેવી રીતે સંકલ્પ કરો છો, વ્રત કરો છો, એવી રીતે માની પૂજા ભક્તિ વ્રત કરાય છે. માટેની સાંજળી બનાવીને તેનું પૂજન કરાય છે. 10મા દિવસે આ સાંજળી નદીમાં પધરાવવાની હોય છે. 5 વર્ષ પછી આ વ્રત કરી શકાય છે અને ઉજવણામાં યથાશક્તિ સોના ચાંદી કે પંચધાતુની સાંજળી બનાવવાની હોય છે અને બ્રાહ્મણોને દાન આપી શકાય છે જો શક્તિ હોય તો, અથવા તો વસ્ત્રદાન દક્ષિણા પણ આપી શકાય છે. ભક્તિ ભાવપૂર્વક દશામાનું વ્રત કરનારને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મા દશામાનું વ્રત ઘણું પ્રસિદ્ધ વ્રત છે. જે ભક્તો દશામાનું વ્રત કરે છે તેની ઉપર મા દશામાની કૃપા સદાય રહે છે. જે દુઃખના દિવસો હોય છે કે પછી સંતાન સુખ ન હોય, તે સૌભાગ્યનું સુખ પ્રાપ્ત ન થતું હોય અથવા તો આરોગ્યનું સુખ ન હોય, તે સર્વ કાય માની કૃપાથી મળે છે. સર્વ દુઃખ હરી લે છે મા દશામાં અને સુખ પ્રદાન કરે છે. જ્યાં મા દશામાની પૂજા થાય છે, મા બિરાજમાન હોય છે, માની કથા વાર્તા વંચાય છે, સંભળાય છે, ત્યાં સર્વ મંગલ થાય છે. આવું આ દશામાનું સીધું સરળ વ્રત છે. આ દશામાનું વ્રત 10 દિવસ સુધી કરવાનું હોય છે. 10 દિવસ સુધી માની આરાધના થાય છે. ભક્તો મા દશામાના વ્રતના ઉપવાસ કરે છે, મંત્ર જાપ સ્તુતિ કરે છે, માને રીઝવે છે. ઓમ દશા માતાએ નમો નમઃ આ મંત્રનો જાપ પણ તમે કરી શકો છો, અથવા તમારા કુળદેવીનો જે પણ મંત્ર તમને માતાજીનો આવડે એ પણ તમે કરી શકો છો. 9 દુર્ગા માના મંત્ર જાપ પણ તમે કરી શકો છો. બની શકે તો આ દિવસે સાત્વિકતા રાખવી, પતિ પત્નીએ બ્રહ્મચાર્યનું પાલન કરવું, ઘરમાં ચોખ્ખાઈ રાખવી, 10 દિવસ સુધી મંદિરા માંસ વગેરે કરવું નહીં, ખાવું પીવું નહીં. ખાસ ધ્યાન રાખવું, જ્યાં માની પૂજા આરાધના થતા હોય ત્યાં આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બહેનો, આ સમયમાં જો માસિક ધર્મમાં હોય તો વ્રત અવશ્ય કરવું, પરંતુ માની પૂજા કરવી નહીં. ઘરના બીજા સભ્ય દ્વારા તમે પૂજા કરાવી શકો છો. ઘરના બીજા સભ્ય દ્વારા ચોખ્ખા હોય તેના દ્વારા તમે પૂજા કરાવી શકો છો અને પોતે દૂર રહેવું, દૂર બેસીને વ્રત કથા સાંભળવી. ઘરમાં મા દશામાં બિરાજમાન હોય તો 10 દિવસ સુધી ઘરમાં તાળું ન મારવું જોઈએ. એક વ્યક્તિ ઘરમાં જરૂર હોવું જોઈએ. મા દશામાનું વ્રત વળતી વેળા કરે છે, દશા સુધારનાર છે. મા ઊંટવાળીને ઉમૈયા માતા પણ કહેવાય છે અને મા ઉમૈયા એ જ માતા દશામાં છે. આમ દશામાના વ્રતનો ઘણો મહિમા છે. તો મિત્રો, આપણે સાંભળીએ દશામાની પૂજા વિધિ મહિમા. હવે આપણે સાંભળીએ છીએ દશામાની વ્રત કથા. બોલો દશામાની જય. સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા. તે ખૂબ જ અભિમાની
અને વિલાસી હતા, જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા. પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને કારણે તે બંને વચ્ચે ઘણા મતભેદ અને મનભેદ રહેતા હતા. રાણીના રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો. તે રાજાને વારંવાર સમજાવવા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો. એક દિવસ રાણી રાજમહેલમાં ઝરૂખામાં બેઠા હતા, ત્યારે તેમણે નદી કિનારે કેટલી સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ કરતા જોયું. એટલે કુતૂહલવશ થઈને પોતાની દાસીને તે વિશે જાણવા માટે દાસીને સ્ત્રીઓને મળવાનું કહ્યું. અને તે દાસી સ્ત્રીઓને મળીને થોડી વારમાં પાછી ફરી અને રાણીને જણાવ્યું, રાણીબા, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય છે. ત્યારે દાસીએ જણાવ્યું કે આ વ્રત જે કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દારિદ્ર દૂર થાય છે, ખોળાનો ખૂંદનાર પ્રાપ્ત થાય છે અને નિર્ધનને ધન આપે છે. આદિ અનેક લાભો આ વ્રત કરવાથી મળે છે. આ વાત જાણી રાણીને દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ. તેમણે દાસીને એ વ્રતની વિધિ જણાવવા વિશે જાણી લાવવા કહ્યું. દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવીને રાણીબાને કહ્યું કે આ વ્રત અષાઢ અમાસથી એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે. વ્રત કરનારે 10 સૂતરના તાતરણાની તેને 10 ગાંઠોવાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા, આમ દશામાનો દોરો લઈને વ્રત લેવું. ઘરે દશામાની સ્થાપના કરી 10 દિવસ પૂજા કરવી, ધૂપ દીપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવી, ગુણગાન ગાવા, આમ 10 દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા. પૂજામાં મૂકેલ દશામાની સાંઢળીને છેલ્લે દિવસે નદી કે તળાવમાં પધરાવી, શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢળી બનાવડાવી. આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું. નૈવેદ્યમાં 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવી પ્રસાદમાં વહેંચવું. 10 દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ કરવા, તન મન પવિત્ર રાખવા. આ પ્રમાણે વ્રત કરી શકાય છે. ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. તેમણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે હોય છે. આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું જ છે, માટે તારે વ્રત કરવાની કશી જરૂર નથી. રાજાના આવા અહંકાર વચનો સાંભળી રાણીનું દિલ દુભાયું અને ખાધા પીધા વગર સૂઈ ગઈ. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેમણે રાજાને સપનામાં આવીને જણાવ્યું, તે મારા વ્રતનો અનાદર કર્યો છે, તેથી હું તારા પર કોપાયમાન થઈ છું. ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ અને તેમણે રાણીને જગાડીને સપનાની વાત કહી. હવે જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટતો નથી. કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી. રાજા રાણી આ સપનાથી ખૂબ જ ચિંતાતુર હતા. તે જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુના રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે. રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે. તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું. તે પોતાના બંને દીકરા તેમજ રાણીને સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા. તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ થાકી ગયા હતા. તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ નથી. અણીદાર કાંટા પગમાં ભોંકાય છે. ઝાંખરાના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા. ફૂલ જેવા કુમારો ધોમ ધખતા તાપ સહન કરી શકતા નથી. પેટમાં ઘણી જ ભૂખ લાગી છે, પણ અન્નનો દાણો નથી. તરસ પણ ખૂબ જ લાગી છે, પરંતુ પાણીનું એક ટીપું નથી. સૂર્ય મહારાજ મધ્યાહને આવીને આગ વરસાવી રહ્યા છે. રાજા રાણીથી નાના કુંવરોની આ દશા જોવાતી નથી. એવામાં તેમની નજરે એક વાવ પડી. રાજા રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી લેવા માટે ઉતર્યા. કુંવરો 7 પગથિયા ઉતરીને 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાએ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી આ જોતા જ ખૂબ જ ડઘાઈ ગયા. રાણી તો છાતી ફાટ રુદન કરવા લાગી. રાજાથી રાણીનો આવો કારમો વલોપાત જોવાતો નથી, પરંતુ એ પણ લાચાર હતા. તેઓ રાણીને આશ્વાસન આપીને સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો. માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે. રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. બંને જણા ભૂખ તરસ તેમજ બંને બાળકને વેદનાને કારણે ખૂબ જ થાકી ગયા હતા. તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડી વાર વિસામો લેવાનું વિચાર્યું. જેવો તેમણે વાડીમાં પગ મૂક્યો
કે તરત જ વાડીના બધા જ ફૂલ કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે, એટલે તેમના પગલા વાડીમાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ. તેથી તેણે બંનેને વાડીમાંથી હાંકી કાઢ્યા. આમ રાજા રાણી અપમાનિત થઈને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા. ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો, એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો મેળવવા તેમના ઘેર ગયા. પરંતુ દશામાના કોપના કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેમને ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યો. રાજા રાણી તરત સમજી ગયા કે આ દશામાના કોપના કારણે જ બન્યું છે. હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા. તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું. રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે. એમણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળી મૂકી. પરંતુ માના કોપના કારણે સોનાની ગાગર પિત્તળની બની, સુખડી કોલસો બન્યા અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજાને વિચાર આવ્યો કે મારી જનેતા બહેન કદી આવું ન કરે. નક્કી આ દશામાના કોપના કારણે જ બન્યું છે. તેથી તેમણે આ ગાગર ત્યાં જ દાટી દઈને આગળ ચાલ્યા. ટાઢ તડકો વેઠતા, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે. ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે. તેમને ચાલવાની સહેજ પણ હિંમત નથી. પરંતુ શું કરે? દશામાના કોપને સહન કર્યા વગર છૂટક્યો જ નથી. તેમ વિચારીને તેઓ નિસાસા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. તેવામાં એક નદીના કાંઠે ચીભડાના વાડા જોયા. રાજાએ બે હાથ જોડીને વાડાના માલિકને કરગરી કહેવા લાગ્યા કે ભાઈ, અમે 7 દિવસથી ભૂખ્યા છીએ. દયા કરી અમને એક ચીભડું આપો. માલિકને દયા આવીને તેણે એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો આરામ કરીને શાંતિથી ચીભડું ખાઈને ભૂખ મટાડીએ. તેવામાં એવું બન્યું કે એ ગામનો રાજાનો કુંવર 2 દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું. આથી સિપાહીઓ તેમને બંનેને દોરડેથી બાંધી રાજ દરબારમાં હાજર કરે છે. રાજાએ તાત્કાલિક તેમને જેલમાં પૂરી દીધા. રાણીને ઘણી વાર મનમાં થતું કે મારા પતિને દશામાના વ્રતની અવગણના કરી હતી, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ. આમ માને રીઝવવાનું નક્કી કર્યું. જોતામાં 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિનો બેસવાના 2 દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી. દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહી ધોઈને રાણીએ 10 શેરનો દોરો લઈને તેને 10 ગાંઠો વાળીને કંકુ લગાવ્યું. દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી 10 દિવસ નકોરડા ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી. આમ રાણીની અપાર ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો. માએ તેને આશીર્વાદ આપ્યા. તે જ રાતે દશામાએ નગરના રાજાને સપનામાં જઈને કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા રાણી છે. તેથી તેને તું છોડી દે. તારો કુંવર મોસાળમાં છે. કાલે સવારે તે હેમખેમ પાછો આવી જશે. સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયો અને ઊંઘ આવી નહીં. સવાર પડતા રાજમહેલમાં શોર વકોર થઈ ગયો કે કુંવર આવી ગયો. આ સાંભળી રાજા બહાર આવીને પોતાના કુંવરને ભેટી પડ્યા ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલ બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાય કર્યા. રાજા રાણી રથમાં બેસીને પોતાના રાજ્ય તરફ પાછા વળવા નીકળ્યા. રસ્તામાં તેમની બહેનનું નગર આવ્યું ત્યારે રાજાને પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી. રાજાએ ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા. બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગરમાં સીમાડે આવ્યા છે. તેથી તે પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરીને ઘરે લઈ ગયા. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં મુખીનું ગામ આવ્યું. જે મુખી પહેલા તેમને ઓળખતો ન હતો, તેણે રાજા રાણીનું સામયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલા દશામાના કોપને કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા, પણ હવે દશામાની કૃપા થઈ છે, તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતા ફૂલવાડીમાં આવ્યા તો સકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ. જે માળીએ તેમને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવડાવીને આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરીને રાજા રાણી વાવની નજીક આવ્યા.
વાવની પાસે એક ઘરડા માજી પોતાના 2 બાળકોને લઈને ઊભા હતા. રાજા રાણીએ તે ઘરડા માજી પાસે પોતાના બાળકો જોતા કહ્યું, હે માજી, આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા? ત્યારે માજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે મેં જ તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું. આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગમાં પડીને માફી માંગી અને દશામાએ બંને જણને આશીર્વાદ આપીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા. પ્રજાને જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો. દુશ્મન રાજા જેણે આ રાજ્ય બચાવી પાડ્યું હતું તે આ રાજાનો કબજો લીધા પછી બહુ હેરાન પરેશાન થઈ ગયો હતો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તેને ખબર મળતા જ રસાલા સાથે રાજ્યના સીમાડે આવીને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ વાજતે ગાજતે સામૈયા લઈને સામા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધવા લાગી. પ્રજામાં આનંદનો પાર ન રહ્યો. આ રીતે રાણીએ 5 વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. 1 રૂપાની સાંઢળી બનાવી રાખી. તે ગામના મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી, તેમ તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, જેથી બીજાને પણ આ વિડીયો ભગવાનમાં દશામાની વાર્તા સાંભળવા મળે. અને આ ચેનલમાં જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં દશામાનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.